હેલો. હલો, સાંભળો, હું નીકળું છું. આ ઉનાળામાં લગન રાખ્યું જ છે એ લોકોએ. રાખ્યું છે એટલે હવે કંકોત્રી છે તો હોય જ ને. તો જા. પણ સાંભળો, પહેલા છે ને હું બ્યુટી પાર્લર જવાની છું અને ત્યાં મસ્ત બધું મેકઅપ ને બધું પતાઈ અને પછી ત્યાંથી લગનમાં જઈશ. તારી બેનપણી હોય બધાએ કંઈક પેલું એ રાખ્યું છે ને, પેલું ડ્રેસ કોડ. અરે એ લોકો છે ને માથા પર પગડી પહેરવાના છે અને મારે નથી કરવું એવું. કેમ? એવું કેવું લાગે? અરે બધા હોશિયાર છે. કેમ એમ કહો છો? 3 થી 4 હજારની હેરસ્ટાઈલ કરાવે એના કરતા 150-200 ની પાઘડી પહેરી લઈએ ને તો સારું સસ્તું પડે. એટલે તમે તો કેવું વિચારો છો? બરાબર જ વિચાર્યું મેં. મને નહીં ફાવે એવું પાઘડી બાગડી. હું તો છે ને મસ્ત મેકઅપ કરીશ ને કરીશ. અલાઉદ્દીનનો ચિરાગ અને તારો મેકઅપ ઘસાયા પછી તો અંદરથી જીન જ નીકળે છે. તો શાંતિ રાખો. હું યાર પણ ના પાડી છે ને તને ડાયરેક્ટ વાત નહીં કરવાની. પણ મેં વાત કરી એમાં હું થઈ ગયું યાર? તમે તો બહુ પોસેસિવ છે જ. મને લઈને એટલા પોઝેસિવ છે ને. નવા લગ્ન થયા હતા ને તો આ ઉપર અગાસીમાં જઈને ઉડતા પ્લેન ને પથ્થર મારતા હતા. મેં કીધું આ કેમ આવું? તો કે તારા પર લાઈટો મારે છે ને. એટલે હવે હસવાનું અમારે એમ તો મારી પોઝેસિવ ના નામે તું તારી તારીફો ના કરીશ ભાઈ. બાકી દેખાવડી વાઈફ હોય ને યાર ભાઈબંધ, હા તો ધણીને કામ વધી જાય યાર. બિચારો ઓફિસમાં કામ કરતો હોય ને વિચાર્યા કરે કે ઘરે કોઈ મળવા નહીં આવ્યું હોય ને યાર. એટલે તમે મારા માટે એવું વિચારો છો? વાવ. હું દેખાવડી વાઈફ ની વાત કરું છું. તારું મોડું તો પેલું દરવાજામાં હોંગરી આવી જાય તો ખબર પછી કેવું થઈ જાય આમ કેવું? એવું લાગે છે. તમે પણ એવા જ છો બગ્ગા. મારા નવા લગ્ન થયા ને તો મેં આમને એવું કીધું કે દરવાજાને કુંડી વાસી દો. તા બહારથી વાસીને જતા રહ્યા.